Welcome my vlogs. તો જય શ્રી રામ બધાને, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ હશો. તો આપણે જો આવી જશે કોટડા બગદાણા ભગુડા. તો મને એમ ચલાવો વ્લોગની શરૂઆત કરી નાખો. તો ચલો વ્લોગની શરૂઆત કરી છે. તો હું ને દાદા એક ગાડીમાં છે અને બીજી અમારે ગાડી એક આગળ છે. ભાવેશભાઈ તેના વાઈફ સાથે છે. તો હરિભાઈ વાઘેલા, બોલો મોજીલા સાહેબ. હાલો તો આપણે નીકળશું. આપણે નીકળશું અને માં મોગલના દર્શન કરીશું હા અને ત્યાં ફરશું અને બધા માણશું. પછી આગળ જવા માટે જો આપણા ભાવેશભાઈ જ્યાં કહે છે ત્યાં જાશું. મારું ગાડીનું પાર્કિંગ અહીં થઈ ગયું છે. ચાલો આવી જાઓ. ગાડીનું પાર્કિંગ અહીંયા કરી દીધું છે. હા હવે માં મોગલના દર્શન કરવા જઈશું. સ્લીપર વચરશું. તો જયમાં મંગલના દર્શન કરવા જાવું. તો તમે અહીંયા ઘણા સમય ઘણું અહીંયા બની ગયું છે. આ નવી દુકાન મારા અંદાજથી આ નવી દુકાન બની ગયું છે. અમે પણ પહેલી વાર જોઈ છે દુકાન. હા, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો જોવા માટે. તમારે જોડી ભેગી થઈ ગઈ છે. ભાવેશભાઈ કઈ કેવું તમારે? ભગુડા આવ્યા દર્શન કરવા. એની વાઈફ સાથે આવે તમારે કે વાઈફ સાથે આવે તમારે કે આનંદ કેવો થાય છે? હું વાત કરવા આનંદ તો થતો જ હોય ને. આગળ જાય છે એના વાઈફ છે. ઠીક હે. હું ભાઈ તમે કેમ આવ્યા? શ્રીફળ લેવા લઈ જાઓ હાલો શ્રીફળ. લઈ લે. હા લઈ જાઓ. અમારે હરિવાગલા દોરો લેવા માંગે. લઈ જાઓ મી દોરો. શ્રીફળ ને લઈ લીધો છે. અગરબત્તી કરી નાખી છે. અમારે હરિભાઈ વાઘેલા અગરબત્તી કરે છે મોગલમાંની. તો શ્રીફળ ફૂટી ગયું છે માં મોગલ નું. મોગલ માં પાસે કઈ માંગશો તમે? આપી તો દીધો. હા, મિત્રો દર્શન કરી શ્રીફળ બીફળ વધારી અને આવ્યા છે આગળ થોડું સાયામાં દાદાના મેં. દર્શન કરી લીધા છે. હા, બહુ ખૂબ જ જગ્યા છે. ભાવેશભાઈ ને આપણે અહીંયા દર્શન કરવા ગયા છે. હું ને દાદા બે બાજુ આવ્યા છે. ભાવેશભાઈ જવા માટે આવે છે. સારી છે. ફાઇનલી મિત્રો અમે મોગલમાના દર્શન કરી લીધા છે. હા, તો હવે ક્યાં જવાનો પ્લાન છે? હવે આપણે વિચારીએ આગળ કઈ બાજુ જવું. વિચારીને ભાવેશભાઈ એ રીતનો પ્લાન કરશું. હવે તો જઈશું. તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો વ્લોગ જોવા માટે. કેવું થતું તમારે? બસ માં મોગલના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો છે. હા, બહુ સારું લાગે છે. અહીંયા જગ્યા બહુ સુંદર છે હા, અને સ્વચ્છતા પણ સારી છે. સસ્તા તો બેનો જો ને સેવા કરે, ચાલુ છે સેવા. મંગલના દર્શન કરી અમે તિજોરીમાં મીકા હતા સબ બૂટ સંપલ. બૂટ ये भगवान क्या जुल्म है। બૂટ મીકા છે. લઈને હવે ક્યાં જવાનું છે? આરામ નક્કી કરીએ. હવે તો 30 છે જ્યાં જવું. બધાના કોટાડા કાંઈક નક્કી કરશું. બરોબર, તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. આપણા જો અહીંયા તિજોરીમાં પીડ્યા છે સામાન બધું. તમારા દાદા કોઈ બૂટ લઈ નહોતા તમે એ મૂકી દીધા? મૂકવા જરૂરી છે. વરાજો ડુંગરાઈ પર ચડવાનો વિચાર કર્યો છે. ગાડી લઈને જાય છે. હવે ગાડી કાઢીને આપણે ડુંગરાઈ પર જવાનું ચડીને ઉપરનું લોકેશન બતાવો. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. ઉપરનું લોકેશન તમને ઉપરના દર્શન કરાવું. આપણે ડુંગરા પર ચડી ગયા છે. ખોડિયાર માતાજીનું મંદિર છે. સિંગાવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે.
એકવાર આવી ગયો છું અહીંયા લગન ગાડી આવે છે, અહીંથી પછી એટલો સડીને જવું પડશે. દાદરા ચડવાના છે. ચાલો ચાલો આપણે ઉપર જઈશું ને ભાવેશભાઈ ને પાછળ આવે છે. આવતા જ લાગે છે હશે. કે ગાડી ચાલુ તો આવતા જ હશે. દેખાતું નથી. બરોબર, ચાલો તો આપણે ડુંગરા પર ચડીએ એટલે કદાચ આવી જાય. માતાજીના દર્શન કરશું. મંગલધામ ભગુડા ચપ્પલ અહીં કાઢવાનું છે ઉપર. બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત છે અને મજા પણ બહુ મને અહીંયા આવે છે. કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. હજી આપણે બગદાણા જવાનું છે, પછી હવે કોટડા જવાનું છે, પછી direct ઘરે જવાનું છે. તો ગાડી આવી તો ગઈ છે ગાઈસ. ચાલો પર પહોંચી જાય ડુંગરા ઉપર. વરસાદી લઈને ડુંગરથી લોકેશન કોઈક આવું છે નીચેનું. હવે સીધા બગદાણા જઈને મિલા. ત્યાં સુધી રામ રામ, જય માતાજી. જો આ ભાવેશભાઈ છે, એને મામણનાથી જો આંબો લાવેલા છે. गजब बेइज्जती है. અહીંયા તમને કેરી નાની નાની બતાતી પણ હશે. તો હું દાદા તમારે શું કહેવાનું છે? મામા નથી લાવ્યા છે આંબો. આંબો લાવ્યા છે પણ બરોબર નથી લાવ્યા. કેરીનો ફાલ પણ નથી લાવ્યા. कौन है ये लोग? कहाँ से आते हैं? મોટી મોટી કેરી આવી ગઈ છે. મોટી હા. મોટી નો કહેવાય, ત્યારે બહુ મોટી તમારા મામાનું નામ શું છે? આમાં છે. મામન નથી લેવા છે, એ મામન નથી. હાલો હા બોલો. તો ફાઇનલી આપણે અહીંથી બગોડાથી નીકળી ગયા છે. બરાબર, ફાઇનલ નક્કી થઈ ગયું છે. આપણે જવાનું છે બગદાણા, પ્રસાદી લઈ અને જવું કોટડા. હા, હું કહું ભાવેશભાઈ, બસ હવે ફાઇનલી હવે બગદાણા જઈ આવીએ પેલા. તમારે દાદા કઈ કેવું? બસ બગદાણાનો વિચાર મારો પણ હતો એટલે બગદાણાનો વિચાર બગદાણા પ્રસાદી લઈ અને કોટડા આપણે જઈશું. કોટડાથી પછી ડાયરેક્ટ ઘરે. આપણા બેન જાય છે આગળ અને 3 વાય છે. ચાલો તો બગદાણા દર્શન કરાવું. જય માતા. તો ફાઇનલી ગાઈસ આપણે મંદિર ઉપર ચડી ગયા છે, ઉપર આવી ગયા છે મંદિર ઉપર. ભાવેશભાઈ ને આપણે જઈશ રવિના બેન ને દાદા. આપણે અહીંયા દર્શન કરી લીધા છે બાપાજી ધર્મના અને રામ ભગવાન શ્રી રામના. તો આપણે નીચે જવું પ્રસાદી લેવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બને છે. આરતીમાં આવી ગયા છે. હવે અમે આરતી લઈને દર્શન કરવા જઈએ છીએ. દર્શન કરીને પ્રસાદી લેશું. હેલો મિત્રો, અમે બગદાણા અત્યારે આરતી બપોરની આરતી લઈ લીધી છે. હવે પ્રસાદી તરફ જઈએ છીએ. હા, એમ પ્રસાદી તરફ જાય. બગદાણા આરતી લઈ લીધી. બરાબર, પ્રસાદી લેવા પહોંચી ગયા છે બગદાણા. પ્રસાદી લેવા મતલબ ખાવા પહોંચી ગયા છે એમ. હા, ખાવા ખાવા ભાઈ ઘણો ઈ જ છે. હેલો મિત્રો, લાડવો અમે જમીને આવી ગયા છે. જમીને હવે આવું છું કોટડા એક વઢેરા. તો દાદા તમે કેટલા લાડવા પ્રસાદી કીધો? પ્રસાદી જ કહેવાય ને. હા. કેટલા તમે પ્રસાદી લીધી? પ્રસાદીમાં 3 લાડવા ખાધા. कौन है ये लोग? कहाँ से आते हैं? 3 લાડવા મેં એક દાદા ખાધો છે. એક નહીં 3 ખાધા. આચું બોલ તું. દાદા તમે પ્રસાદી લઈને જાય છે. જમીન આવી ગયા છે. ભાવેશભાઈ ને ગયા છે ખરીદી કરવા અને હું ને દાદા અહીં બેઠા છે. તડકો બહુ લાગે છે. તડકો લાગે એટલે સાંજે દાદાને તડકો લાગે બહુ એટલે પછી સાંજે વહી આવ્યા છે. જમીન અમે સાંજે થોડુંક બેઠું આરામ માટે, શરીર માટે થોડુંક આરામદાર છે. જરૂરી છે એમ. જરૂરી છે એમ આરામદાર. સોરી, भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. જરૂરી છે. આરામ થોડુંક આરામ કરવું જરૂરી છે. તો એ આવે પછી આપણે જવાનું છે કોટડા જઈને થોડોક બ્રેક લઈને પછી જાઉં છું આપણે વઢેરા. તો કન્ટિન્યુ વ્લોગમાં બને. ફાઇનલી આપણે કોટડા ઊંચા કોટડા પહોંચી ગયા છે. તમને અમારા દોસ્તાર એટલે રાઘુ પારીએ મળી ગયા છે અને મુલાકાત કરવા આવ્યા છે અમે દાદાની બે. એક ગાડી અમારી પાછળ છે અને અમે આવી ગયા છે. તો દાદા તમે કઈ કહેશો? બસ વાઘવની મુલાકાત લઈ અને માં સાંભળના દર્શન કરી હવે ઘરે અને ઘરે પહોંચ્યું ત્યારે થોડીક શાંતિ થશે એમ. અત્યારે તડકામાં ખૂબ અકળાઈ ગયા છે. પડતું નથી. અકળાઈ ગયા છે. સવારમાં બહુ સારું લાગ્યું હતું. અત્યારે બહુ તડકો લાગે છે. પહોંચી ગયા છે કોટડા ઊંચા કોટડા. દાદા આ બધું આવો તમે વ્લોગમાં નહીં આવો.
વ્લોગમાં મારે કેટલીક જગ્યાએ આવું કે આવું જ પડે ને, એમ થોડું હાલે, આવું જ પડે ને, કે આપણે આપણે ગયા હતા રાઘવની મુલાકાત માટે. હા, રાઘવ બારિયા પાકો દત્તે આપણો પરમ મિત્ર. મેરેજ કર્યા પછી મેં પહેલી વાર એને જોયા પછી બહુ જ મેરેજ મેરેજ છે મેરેજ. મેરેજ હારો ફાઇનલી તો મંદિર આવી ગયું છે. હાલો તો ગાડી હાલત થાય ભાઈ, તો સગાઈ બગાઈ કરાય નહીં, ગાડી હાલત થઈ ગઈ બરાબર. वाह क्या सीन है 5 કિલો ને ચાલો જશે ભાઈ, ઘંટે લાગી જશે, ઘંટે લાગી જશે ભાઈ, ઘંટે લાગી જશે. પહોંચી ગયા છે. તો મંદિરે તો ફોન નું એલાઉડ નથી, એની બહારથી દર્શન કરાવી દો, મળી આવે. આપણે તો હવે તો સીધા ઘરે જઈને આપણે વ્લોગની સમાપ્તિ કરીશું. તો અહીં હું દાદા થાકી જશે તો અહીં બેઠા છે. દાદા તમારે કેવું? થઈ જશે એટલે ફૂલ થાકી જશે. એમ લાગે છે કે થોડોક આરામ મળી જાય ને કલાકનો, હા હા, તો શાંતિ થઈ જાય, પણ તો લાગે છે આરામ નહીં મળે, અમે બેઠા છે બરોબર, તો આરામ નહીં મળે. હા, અને લાગે છે કે હવે બસ આપણે ભાવેશભાઈને આવી જાય એટલે ધીરે ધીરે ઘર તરફ જઈએ, એટલે જેમ બને એમ પહેલાં ઘરે પહોંચીએ અને આરામ કરી અને મિત્રો આપણે વ્લોગની સમાપ્તિ કરીએ છીએ. હવે જઈએ છીએ ઘરે. ઘર અહીંથી કંઈ દૂર નથી, 100 કિલોમીટર છે. તો આ વ્લોગની સમાપ્તિ કરીએ છીએ. એમને લાગ્યું કે સમાપ્તિ કરી નાખીએ, પછી ઘરે પૂછીએ તો અંધારું થઈ જાય, પછી રિઝલ્ટ નહીં આવે. તો દાદા શું કહેવા માંગશો તમે? બસ આવા નવા બ્લોગ તમે જોતા રહો અને આવા નવા વિડીયોમાં બન્યા રહો અને મોજ મજા માંડ્યા કરો એમ. તો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કમેન્ટ કરો નહીં ભૂલતા. જય માતાજી.